बाहुबली मारते नहीं मारने का ऑर्डर देते हैं। આ એક જ ડાયલોગ થી આપણને સમજાઈ જાય છે કે મિર્ઝાપુર ધ મૂવી ની અંદર શું થવાનું છે। કાલીન ભૈયા, ગુડ્ડુ ભૈયા અને મુન્ના ભૈયા મિર્ઝાપુરની ગદ્દી માટે કેવા કેવા કાંડ કરશે એ જોવાની આપણને આ ફિલ્મની અંદર જરૂર મજા આવવાની છે। આ ફિલ્મનું ટ્રેલર કોઈ પણ એંગલથી આપણને નિરાશ નથી કરતું, દરેક પાસામાં બાજી મારી જાય છે। સ્ટોરી આ ફિલ્મની અંદર એકદમ હટકે અને નવી રહેવાની છે, કારણ કે મુન્ના ભૈયા જીવતા થઈ ગયા છે, ગુડ્ડુ ભૈયા પણ કંઈક અલગ અવતારમાં દેખાય છે, કાલીન ભૈયા પણ સ્વસ્થ થઈ ચૂક્યા છે અને આ સિરીઝમાં જીતુ ભૈયાની એન્ટ્રી થઈ ચૂકી છે પંચાયત વાળા બબલુ પંડિતના રોલમાં। એ કેરેક્ટર પણ જીવતું થઈ ગયું છે, એટલે સ્ટોરી એકદમ ફ્રેશ અને નવી રહેવાની છે। સિરીઝ જોડે આને કંઈ લેવા દેવા હશે નહીં મને એવું લાગે। આ ફિલ્મ ફેમિલી સાથે બિલકુલ જોવાલાયક નહીં હોય, કેમ કે મારધાડ અને મસાલા અને ગાળો આ બધું જ આ ફિલ્મની અંદર જોવા મળવાનું। ઇનશોર્ટ ટ્રેલરની વાત એટલી છે કે મિર્ઝાપુર સિરીઝના તમે ફેન છો ને તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમવાની છે। જોવા મળશે થિયેટરમાં 4 સપ્ટેમ્બરે અને તમે આ ટ્રેલર જોયું તો તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર કહેજો અને કોની એક્ટિંગ સૌથી બેસ્ટ લાગી અને પેજને ફોલો કરતા જજો।